નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય ભૌતિક વિજ્ઞાન ધોરણ 12 સાયન્સના પ્રથમ ચેપ્ટરના આ લેક્ચરમાં તમારું સ્વાગત છે. અગાઉના લેક્ચરમાં આપણે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ફ્લક્સ વિશેની માહિતી મેળવી ચૂક્યા છે. ત્યાર પછી આપણે આ લેક્ચરમાં વિદ્યુત ડાયપોલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર વિશેની માહિતી મેળવીશું અને ત્યાર પછી આગળ આપણે ગાઉસના નિયમ વિશેની પણ માહિતી આ લેક્ચરમાં મેળવવાના છે. તો સૌપ્રથમ આપણે વિદ્યુત ડાયપોલ એટલે શું તેના વિશેની માહિતી મેળવીએ. તો વિદ્યુત ડાયપોલ એ બે સમાન મૂલ્યના પરંતુ વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભાર એટલે એક ધન અને બીજો ઋણ આ પ્રકારના વિદ્યુત ભારોથી બનતી રચના છે. એકબીજાથી કોઈ ચોક્કસ પરિમિત અંતર એટલે કે અહીંયા તમે જોઈ શકો છો અંતર કેટલું લીધું છે આપણે 2a. તો આટલા કોઈ ચોક્કસ પરિમિત અંતરે રહેલા હોય ત્યારે આ બનતી જે બે વિદ્યુત ભારોથી બનતી રચના જે છે એને આપણે કહીએ છીએ ડાયપોલ. અને આ ડાયપોલના આધારે આપણે આ ડાયપોલની ચાકમાત્રાનું સૂત્ર કંઈક આ પ્રમાણે લઈશું કે ડાયપોલની ચાકમાત્રા p સ્મોલ p ઇઝ ઇક્વલ ટુ 2a ઇન્ટુ કોઈ એક વિદ્યુત ભારનું મૂલ્ય એટલે કે q. ડાયપોલની ચાકમાત્રા p એ સદિશ ભૌતિક રાશિ છે કારણ કે અહીંયા આપણે જે તે એની દિશાને અંતર એની દિશાને સદિશ દિશામાં લઈશું. તો જે આ p જે છે એ શું છે ડાયપોલની ચાકમાત્રા. ડાયપોલની ચાકમાત્રા એને કહેવાય અંગ્રેજીમાં ડાયપોલ મોમેન્ટ. તો આ ડાયપોલ એ શું છે તમે જોઈ ગયા છો કે એકબીજાથી અમુક ચોક્કસ પરિમિત અંતર એટલે કે 2a અંતરે રહેલા, સ્ક્રીન પર તમે જોઈ શકો છો એની વ્યાખ્યા, અંતરે રહેલા બે સમાન અને વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભારો -q અને +q ની જોડને વિદ્યુત ડાયપોલ કહે છે. અને એની ડાયપોલની ચાકમાત્રા પણ તમને દર્શાવી છે p. અને આ ડાયપોલની ચાકમાત્રા એ ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફ રહેલી હોય છે. ડાયપોલની ચાકમાત્રાની દિશા કઈ દિશા છે? ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફ. વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાંથી ક્યાં હોય? ધન વિદ્યુત ભારથી ઋણ વિદ્યુત ભાર તરફ. એટલે કે આ બંનેની દિશા વિદ્યુત ક્ષેત્રની દિશા અને ડાયપોલની ચાકમાત્રાની દિશા એ પરસ્પર વિરુદ્ધ દિશામાં રહેશે. ત્યાર પછી આપણે અગાઉ જોઈશું કે વિદ્યુત ડાયપોલના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. કોઈ પણ બિંદુ પાસે ડાયપોલના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ કેવી રીતે મેળવી શકાય એ માટે સૌથી પહેલાં આપણે જે તે બિંદુને એ કઈ જગ્યા પર છે, ડાયપોલથી કઈ દિશામાં છે એ ધ્યાનમાં લેવું પડશે. તો આપણે ડાયપોલના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રમાં બે જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર મેળવવાનો પ્રયત્ન કરીશું. એક ડાયપોલની અક્ષ પરના બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર જે આ તમે જે માટેની આકૃતિ જોઈ શકો છો, અને ડાયપોલના વિષુવવૃત્તીય સમતલ પરના કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું સૂત્ર આપણે આના પછીની થિયરીમાં જોઈશું. તો સૌ પ્રથમ આપણે અત્યારની આ જે થિયરી છે એટલે કે ડાયપોલની અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવવાનું આ થિયરી આપણે જોઈએ. તો આકૃતિમાં તમે જોઈ શકો છો કે બે વિદ્યુત ભારો +q અને બીજો વિદ્યુત ભાર -q આ બંને એકબીજાથી પરિમિત અંતર એટલે કે 2a અંતરે રહેલા છે. અને આ બંને આ ડાયપોલની ચાકમાત્રા p = 2aq પ્રમાણે લઈ શકાય. આ ડાયપોલના મધ્ય બિંદુ p જે આ વચ્ચેનું જે બિંદુ છે એને આપણે મધ્ય બિંદુ કોઈ ચોક્કસ બિંદુ આપણે O તરીકે ધારો કે લઈએ થી આ O બિંદુથી આપણે કોઈ ચોક્કસ અંતરે રહેલું r, ધારો કે r જેટલા અંતરે રહેલું p બિંદુ કે જે આ p બિંદુ એ ક્યાં આવેલું છે? આ ડાયપોલની અક્ષ પર. ડાયપોલની અક્ષ એટલે કે આ બંને વિદ્યુત ભારો +q અને -q ને જોડતી રેખા. તો આ જે રેખા છે આ બંને વિદ્યુત ભારોમાંથી પસાર થઈ રહી છે. તો આ જે છે એ રેખા શું થશે? તમારી ડાયપોલની અક્ષ. તો આ જે p બિંદુ જે છે એ ડાયપોલની અક્ષ પર આવેલું છે. અને કેટલા અંતરે આવેલું છે? r જેટલા અંતરે. કયા બિંદુથી આપણે અંતર માપવાનું? ડાયપોલના
કેન્દ્ર, એટલે આ કેન્દ્રથી આ પી બિંદુ સુધીનો આટલે સુધીનો આ અંતર. તો આ પી બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર એટલે શું થશે કે પી બિંદુ પાસે પ્લસ ક્યુ વિદ્યુત ભારના લીધે વિદ્યુત ક્ષેત્ર વત્તા માઇનસ ક્યુ વિદ્યુત ભારના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. તો આ બંને વિદ્યુત ભારોના વિદ્યુત ક્ષેત્ર એટલે કે E પ્લસ કે જે કઈ દિશામાં હશે આ દિશામાં, કારણ કે ધન વિદ્યુત ભારના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ કઈ તરફ હોય, કેન્દ્રથી બહાર નીકળતી તરફ દિશામાં. એટલે અહીંયા વિદ્યુત ભાર આ તરફની દિશામાં છે, એટલે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં આપણને મળશે, આ દિશામાં. એ જ રીતે ઋણ વિદ્યુત ભારના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, કયા વિદ્યુત ભારના લીધે, ઋણ વિદ્યુત ભારના લીધે, એ ઋણ વિદ્યુત ભારના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ કેન્દ્રગામી અંદર તરફ હોય, જેથી અહીંયા પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ દિશામાં મળશે આપણને, આ તરફ. એટલે કે E માઇનસની દિશા તમને આ તરફ મળે છે અને E પ્લસની દિશા તમને આ તરફની દિશામાં તમને જે તે ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર એટલે કે E પ્લસની દિશા તમને આ તરફ દિશામાં મળશે. તો જે તે આકૃતિનું વર્ણન આપણે જોઈ ગયા. હવે જેમ અગાઉના લેક્ચરમાં આપણે ઓલરેડી જોઈ ગયા છે કે ધન વિદ્યુત ભારના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર E=KQ/R², જે આપણે ઇક્વેશન જોઈ ગયા હતા. ફરી એકવાર આપણે લખી દઈએ છીએ, સૂત્ર જોયું હતું E=KQ/R². આ પ્રમાણે આપણે સૂત્ર જોયું હતું. તો અત્યારે આપણે અંતર R એ અલગ અલગ વિદ્યુત ભારના લીધે આપણે ધ્યાનમાં લઈશું. તો પી બિંદુ પાસે પી અને ધન ક્યુ વચ્ચેનું અંતર શું થશે, જે તે કુલ અંતર R માંથી તમારે આ અડધો એ 2a છે, એટલે આપણે એ જેટલું અંતર આપણે બાદ કરવું પડશે. એ જ રીતે R માઇનસ એ પ્રમાણે લખાશે. એ જ રીતે માઇનસ ક્યુ વિદ્યુત ભારથી આ પી બિંદુ સુધીનું અંતર એટલે શું થશે, R વત્તા તમારો એ, એટલે શું થશે અંતર એકમાં પ્લસ ક્યુ વિદ્યુત ભાર, કયા વિદ્યુત ભાર, પ્લસ ક્યુ વિદ્યુત ભાર માટે અંતર કેવું થશે, R માઇનસ E, અને માઇનસ ક્યુ વિદ્યુત ભાર જે છે એના માટે અંતર શું થશે, R વત્તા E. તો આ બંને અંતરો હવે આપણને ખબર છે. તો વિદ્યુત ક્ષેત્રના સૂત્રો પણ હવે આ પ્રમાણે આપણે લખી શકીએ, જે આપણે થિયરીના વર્ણનમાં જોઈએ. તો આકૃતિમાં ડાયપોલના મધ્ય બિંદુથી R બિંદુ P પાસે માઇનસ ક્યુનું વિદ્યુત ક્ષેત્ર, તો KQ/R², આરની જગ્યાએ શું લખાશે, માઇનસ ક્યુના લીધે R વત્તા એનો સ્ક્વેર. આકૃતિની ભૂમિતિમાં આપણે જોઈ ગયા. અહીંયા જે માઇનસ લખેલું છે એ વિદ્યુત ભાર ઋણ હોવાના લીધે છે. અને તમે જાણો જ છો કે જે ડાયપોલની ચાકમાત્રા, અહીંયા તમે ડાયપોલની ચાકમાત્રા અને વિદ્યુત ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ દિશામાં મળશે, જે આકૃતિમાં જોઈ ગયા છે ઋણ વિદ્યુત ભારના લીધે, જેથી આ માઇનસ સાઇમ્બોલ આવે છે એવો પણ આપણે સમજી શકીએ. બિંદુ P પાસે પ્લસ ક્યુનું વિદ્યુત ક્ષેત્ર કંઈક આ પ્રમાણે લખાશે, KQ/R-A². અને આ બંને એટલે કે વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલની ચાકમાત્રા સમાન દિશામાં હોવાથી પ્લસ નિશાન છે. પરિણામી વિદ્યુત ક્ષેત્ર E પ્લસ ક્યુ અને E માઇનસ ક્યુ, બંનેનો આપણે સરવાળો કરવાનો. તો જેમાં બંનેમાં KQ આવશે એટલે આપણે કોમન લીધા છે, અને 1/R-A², અને વચ્ચેનું નિશાન એ માઇનસ થઈ જશે, કારણ કે માઇનસ ક્યુ વિદ્યુત ભાર હતો. બંને વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલની ચાકમાત્રા પરસ્પર વિરુદ્ધ દિશામાં હતા. -1/R+E². જે કાઉન્સમાં રાખેલું જે પદ જે છે એને તમે સાદુરૂપ આપશો તો એનું સાદુરૂપ, જે તે આ કાઉન્સવાળું પદનું સાદુરૂપ તમને આ પ્રમાણે મળશે, 4R² - A², જે તમે જોઈ શકો છો સ્ક્રીન પર અત્યારે. તો ઇક્વેશન તમારું જે ડાયપોલની ચાકમાત્રા P=2AQ મૂકતા તમારું ઇક્વેશન શું બનશે, E=2KPR/R² - A²
ઇન્ટુ યુનિટ વેક્ટર પી, જે વિદ્યુત ક્ષેત્રની કઈ દિશા છે તે દર્શાવે છે. હવે અહીંયા જે અંતર આર જે છે એ આપણે ડાયપોલનું જે અંતર એ આપણે લીધું હતું એના કરતાં ખૂબ જ વધારે છે એવું લેવાનું છે. એટલે આર ઇઝ વેરી મચ ગ્રેટર દેન એ પ્રમાણે લેવાનું છે કે જેથી આપણે એ સ્ક્વેરને અવગણી શકીએ. તો શું થશે કે છેદમાં આપણે આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેરનો વર્ગ જે લીધો હતો એની જગ્યાએ આપણે ખાલી શું લખવાનું છે હવે આર સ્ક્વેર અને એનો પાછો વર્ગ એટલે શું થશે r⁴ આવું આપણને મળશે. અને અંશમાં પણ એક આર છે તે તમે જોઈ શકો છો. અહીંયા અંશમાં એક આર છે, છેદમાં r⁴ છે એટલે એક આર કેન્સલ થઈ જાય તો બાકી શું રહેશે r⁵ જે તમે સ્ક્રીન પર અત્યારે જોઈ શકો છો. તો r⁵ એ રહેશે. તો તમારું જે ઇક્વેશન શું બનશે વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ 2kp ઓપન r³ ઇન્ટુ યુનિટ વેક્ટર P, જે ડાયપોલની અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અને તેની દિશા દર્શાવે છે. તો તમે અત્યારે આ ઇક્વેશન પરથી જોઈ શકો છો કે જ્યારે આપણે બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે તારવ્યું હતું તો એ છેદમાં શું આવતું હતું r². પ્રપોર્શનલનું નિશાન અહીંયા હું લખી દઉં, 1/r². આ પ્રમાણે હતું. જ્યારે અહીંયા ડાયપોલમાં શું આપણને મળ્યું છે છેદમાં r³. એટલે કે એવું કહી શકાય કે બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર એ અંતર સાથે r² પ્રમાણે ઘટે છે, 1/r² પ્રમાણે ઘટે છે. અને ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર એ 1/r³ પ્રમાણે ઘટે છે, જે તમે અહીંયા થિયરીમાં આપણે આ તારવ્યું છે. એ જ પ્રમાણે આપણે વિષુવરેખા પરના કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે તારી શકાય એ થિયરી પણ જોઈએ. તો ત્યાર પછીની આપણી નેક્સ્ટ થિયરી, ડાયપોલના વિષુવરેખીય સમતલ પરના કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. તો સૌપ્રથમ તો તમારે વિષુવવૃત્તીય સમતલ એટલે શું એ તમને સમજવું પડશે. અને જે માટે હું તમને આકૃતિ અત્યારે દોરીને સમજાવીશ. તો ધારો કે આકૃતિમાં હું દોરું છું એ પ્રમાણે એક વિદ્યુત ભાર આપણે લઈએ +q અને બીજું વિદ્યુત ભાર આપણે લઈએ -q. તો આ બંને વિદ્યુત ભારોને જોડતી અક્ષ એટલે આ અક્ષ શું થશે તમારી વિદ્યુત ભારોની અક્ષ. આ જોડતી રેખાના બિંદુનું આ વચ્ચેનું બિંદુ એટલે ડાયપોલનું આપણે મધ્ય બિંદુ કહેવાય. અને આ ડાયપોલના મધ્ય બિંદુમાંથી પસાર થતું અને આ ડાયપોલની જે આ અક્ષ છે એને લંબ, એટલે આ ડાયપોલની અક્ષ છે એને લંબ એટલે આપણે ખૂણો કેટલો બનવો જોઈએ 90. આ તરફ માપો તો પણ અને આ તરફ માપો તો પણ તમારો ખૂણો કેટલો બનવો જોઈએ 90. તો જે તે તમારું સમતલ એ ક્યાં મળે છે કહેવાય તમારું ક્યાંક આ ડાયપોલની પર. હવે તમે જાણો છો કે આ જે મેં રેખા દોરી એ તમને વાસ્તવમાં અહીંયા સ્ક્રીન પર જોતા એક રેખા પ્રમાણે લાગે છે, પરંતુ એ ખરેખર એક સમતલ હશે એ પ્રમાણે લેવાનું છે. તો આપણે શું લેવાનું છે કે આ જે છે એક સમતલ પ્રમાણે, એટલે અહીંયા જો મેં સ્ક્રીન પર આ ચોપડો જે તમને દર્શાવું છું એ આ પ્રમાણે. તો હવે આ સમતલને આપણે સમજી શકીએ એટલા માટે આ સમતલને આપણે સહેજ થોડું ત્રાંસું દર્શાવીએ છીએ. જે તે આકૃતિમાં હવે હું તમને આ સમતલને ત્રાંસું દર્શાવું છું. એ આપણે માત્ર ખાલી એક ધારના રૂપે આકૃતિ સમજવા માટે સમતલને ત્રાંસું દર્શાવીશું. તો હું શું કરું છું કે આ જે સમતલ જે છે એને હવે થોડું ત્રાંસું દર્શાવીશ. તો આ રહ્યું હવે આપણું ડાયપોલના મધ્ય બિંદુમાંથી પસાર થતું એક સમતલ. તો આ સમતલ પરના કોઈ પણ બિંદુ પાસે, એટલે આ મધ્ય બિંદુથી કોઈ અંતરે રહેલું કોઈ પણ બિંદુ કે આ બિંદુ, તો જે તે બિંદુને આપણે P દર્શાવીએ તો આ P બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર એટલે કે EP નું સૂત્ર આપણે તારવવું છે. E@P બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર આપણે તારવવું છે. તો કેવી રીતે આપણે મેળવીશું? આપણે જાણીએ છીએ કે આ +q થી -q વિદ્યુત ભાર સુધીનું અંતર
કેટલું છે 2a અને આપણે ધારવાનું છે કે આ મધ્ય બિંદુથી પી બિંદુનું અંતર એ કેટલું છે r. મધ્ય બિંદુથી પી બિંદુ સુધીનું અંતર કેટલું લેવાનું છે r. અને આ જે પી બિંદુ આપણે લીધું છે એવું કોઈ પણ દિશામાં બિંદુ ધારો કે નીચે તરફ કોઈ બિંદુ ધારો એ પણ કેટલા અંતરે r. તો આ બંને બિંદુ એટલે કે આ પી બિંદુને આને તમે ક્યું લીધું હોય તો આ બંને બિંદુઓ કેન્દ્રથી સરખા અંતરે એટલે ઉપર તરફ r અને નીચે તરફ પણ r જ લીધું છે. તો જો સરખા અંતરે આવેલા હોય તો EP અને EQનું મૂલ્ય કેવું મળશે આપણને સરખું જ. એટલે કે સરખા અંતરે રહેલા બધાય બિંદુઓ પાસે વિદ્યુત ક્ષેત્ર કેવું મળે છે સમાન. તો આપણે એવું એક ગોળાકાર વર્તુળ દોરી શકીએ કે આ વર્તુળ પરના દરેક બિંદુ પાસે અહીંયાનું બિંદુ આ બિંદુ આ બિંદુ આ દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કેવું મળશે આપણને સરખ્યું. એવું આપણે આકૃતિની ભૂમિતિ પરથી સમજી શકીએ. આપણે જે બી બિંદુ છે એ ઉપર તરફ લઈએ છીએ અત્યારે સમજૂતી માટે અને ઉપર તરફ રહેલા આ પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવવાનો પ્રયાસ કરીશું. તો આ પી બિંદુનો પ્લસ ક્યુ વિદ્યુત ભારને અનુલક્ષી ને અહીંયા આપણે જોડીએ તો વિદ્યુત ક્ષેત્રની દિશા હવે કઈ રીતે દર્શાવવી પડશે. ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે હોય ધન વિદ્યુત ભારમાંથી નીકળી અને બહાર તરફ એવું આપણે દોરી શકીએ જે આપણે જોયું હતું. તો અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ તરફ દર્શાવવી પડશે મારે બહાર. તો આ જે વિદ્યુત ક્ષેત્રની દિશા મેં તમને દર્શાવી છે એ કયા વિદ્યુત ભારના લીધે છે પ્લસ વિદ્યુત ભારના લીધે ધન વિદ્યુત ભારના લીધે. એ જ રીતે આ ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર મારે દર્શાવવું હોય તો કઈ તરફ ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર આવશે કેન્દ્રગામી અંદર તરફ. જો અહીંયા પી બિંદુ પાસે મારે દર્શાવવું હોય તો કઈ તરફ દર્શાવવું પડશે આ તરફ. તો આ જે નીચે તરફ મેં વિદ્યુત ક્ષેત્ર દર્શાવ્યું છે એ કયા વિદ્યુત ભારનું છે ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર. તો આ પ્રમાણે આપણને ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર E પ્લસ કંઈક આ દિશામાં મળશે અને ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર E માઇનસ એ કંઈક આ દિશામાં આપણને મળશે. હવે આ બંને વિદ્યુત ક્ષેત્રોનો આપણે શું કરવાનો સંપાતપણાના સિદ્ધાંતના આધારે સરવાળો શું કરવાનો રહેશે આપણે સંપાતપણાના સિદ્ધાંતના આધારે સરવાળો. તો બેઝિકલી આપણે જો જોઈએ તો આ E પ્લસને સમાંતર આ તરફ તમારે દોરવું પડે E માઇનસને સમાંતર તમારે આ તરફ દોરવું પડે અને શરૂઆતનું બિંદુ અને અંતિમ બિંદુને તમારે જોડી દેવું પડે. તો આ જે છેલ્લે આપણને આ જે સદિશ કે દોર્યો છે આપણે એ શાનું મૂલ્ય દર્શાવશે પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર એટલે કયું E એટ પી. તો જે તે પી બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્રનું જે ત્યાં સદિશ સ્વરૂપે આપણે અહીંયા દર્શાવ્યો છે. તો હવે આપણે આકૃતિમાં અત્યારે વિદ્યુત ક્ષેત્ર EP એ કેવી રીતે આ આકૃતિ દોરાય છે અને સમજાય છે એ આપણે જોઈ ગયા છે. હવે એને મૂલ્ય સ્વરૂપે જ્યારે આપણે મેળવવાનું હોય તો તે સ્વરૂપની પણ અત્યારે ચર્ચા કરીએ. તો આપણને કેટલા વિદ્યુત ક્ષેત્ર મળતા છે અત્યારે 2 એટલે કે ધન વિદ્યુત ભારના લીધે અને ઋણ વિદ્યુત ભારના લીધે. ધન વિદ્યુત ભારનું ક્ષેત્ર કંઈક આ પ્રમાણે મળ્યું, ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કંઈક આ પ્રમાણે મળે છે. તો આ બંને વિદ્યુત ક્ષેત્રને આ પી બિંદુને અનુલક્ષીને આપણે કાર્ટેશિયન યામ પદ્ધતિ પ્રમાણે 2 અક્ષો એટલે કે એક એક્સ અક્ષ અને બીજી વાય અક્ષના ઘટકોમાં રૂપાંતરણ કરવા પડે. તો આ E પ્લસનો એક્સ ઘટક જો આ ખૂણો આપણે થીટા લઈએ, નીચેનો અને ઉપરનો ખૂણો બંને સમાન રહેશે આકૃતિની ભૂમિતિ પરથી. તો આ થીટા લઈએ તો આ જેની સાથે ખૂણો બનાવે છે એટલે થીટા ખૂણો બનાવ્યો છે કે જેથી આ ઘટક આપણને શું મળશે E પ્લસ કોસ થીટા. એ જ રીતે આ આપણે પહેલાં E પ્લસના જ જોઈ લઈએ. તો આ જે ઘટક મળે છે E પ્લસ એ જ રીતે વર્ટિકલ ઊભો ઘટક આપણને શું મળશે E પ્લસ સાઇન થીટા. એ જ રીતે E માઇનસના ઘટકોની ચર્ચા કરીએ તો આ તરફ કયો ઘટક મળશે E માઇનસ કોસ થીટા. અહીંયા પણ થીટા જ છે એટલે કોસ થીટા જેની સાથે ખૂણો બનાવે છે એટલા માટે કોસનો ઘટક આવશે. એ જ રીતે નીચે તરફનો ઘટક કયો આપણને ઘટક મળશે
ઈ માઇનસ સાઇન થીટા. તો આકૃતિમાં તમે જોઈ શકો છો કે સાઇન થીટાના ઘટકો એટલે કે ઈ પ્લસ સાઇન થીટા અને ઈ માઇનસ સાઇન થીટા આ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં મળે છે. એક ઉપર તરફ મળે છે, એક નીચે તરફ મળે છે, જેથી આ બંને વિદ્યુત ક્ષેત્રના ઘટકો એ એકબીજાને પરસ્પર રીતે શું કરે છે? નાબૂદ કરે છે. એકબીજાની પરસ્પર અસર નાબૂદ કરે છે. એટલે કે ઈ પ્લસ સાઇન થીટા અને ઈ માઇનસ સાઇન થીટા આનો તમે જ્યારે સરવાળો કરો તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર શું મળશે? 0. જેથી આપણે જે વાય દિશામાંનું જે વિદ્યુત ક્ષેત્ર જે છે એની અસર નાબૂદ થાય છે અને એક્સ દિશામાંના વિદ્યુત ક્ષેત્ર એટલે કે ઈ પ્લસ કોસ થીટા અને ઈ માઇનસ કોસ થીટા આ બંને આ તરફની દિશામાં છે, એક જ દિશામાં છે, જેથી આ તરફની દિશામાં છે, જેથી આ બંને વિદ્યુત ક્ષેત્રોનો તમારે સરવાળો કરવો પડશે. અને એ સરવાળો કરતાં તમે જોઈ શકો છો કે ઈ પ્લસ કોસ થીટા અને ઈ માઇનસ કોસ થીટા આ બંનેનો આપણે સરવાળો કરીશું. પરંતુ ધ્યાનથી જોઈએ, ડાયપોલમાં બંને વિદ્યુત ભારો એટલે કે એક પ્લસ ક્યુ અને બીજો માઇનસ ક્યુ આ બંને વિદ્યુત ભારો અલગ અલગ પ્રકારના છે, એટલે કે એક ધન અને એક ઋણ છે. પરંતુ બંનેના મૂલ્યો એટલે કે પ્લસ ક્યુનું મૂલ્ય અને માઇનસ ક્યુનું મૂલ્ય આ બંનેના મૂલ્યો કેવા રહેશે? સમાન. જેથી ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અને ઋણ વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય બંનેનું મૂલ્ય કેવું થશે? સમાન થશે. જેથી આપણે અહીંયા જ્યાં પણ બંનેનો સરવાળો એટલે ઈ પ્લસ કોસ થીટા અને ઈ માઇનસ કોસ થીટાનો સરવાળો તો કુલ વિદ્યુત ક્ષેત્રમાં તમારે જે કરવું પડશે એટલે કે ઈ પ્લસ કોસ થીટા વત્તા ઈ માઇનસ કોસ થીટા આવું જે તમે લખશો એમાં ઈ પ્લસ અને ઈ માઇનસને હવે આપણે ઈ તરીકે દર્શાવી દઈએ તો ઈ કોસ થીટા વત્તા ઈ કોસ થીટા એટલે બંને થઈને કેવું થયું? 2e કોસ થીટા. આ પ્રમાણે કુલ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય તમને આ પ્રમાણે મળે છે 2 ટાઈમ્સ ઈ કોસ થીટા. એટલે હવે આપણે માત્ર શું મેળવવાનું બાકી રહ્યું કે ઈનું મૂલ્ય કે જે કોઈ એક જ વિદ્યુત ભારના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય જે છે એ આપણે મેળવવાનું બાકી રહ્યું છે. તો જે આપણે આ આકૃતિની ચર્ચા કરી તે આકૃતિ તમે હવે સ્ક્રીન પર પણ આ જોઈ શકો છો. આ આકૃતિ કેવી રીતના ખરેખર આપણે દોરાય છે જે તમે આ વિડીયોમાં જોયું અને આ વિડીયોને વારંવાર જોઈને તમે આ આકૃતિ કેવી રીતના દોરાય છે એ શીખી લેજો. આકૃતિ આપણે કોઈ પણ રીતે ગોખવાની નથી. અને બાજુમાં જે આકૃતિ આપી છે તેમાં ઈ પ્લસ અને ઈ માઇનસના ઘટકોનું રૂપાંતરણ કરીને તે કેવી રીતે નાબૂદ થાય છે એ પણ તમારે સમજી લેવાનું છે. હવે ત્યાર પછી આપણે આખી થિયરીને કેવી રીતે લખવું જોઈએ અને એનું સૂત્રની તારવણી જોઈશું. ડાયપોલના મધ્ય બિંદુથી આર અંતરે વિષુવ રેખા પર બિંદુ પી છે. માઇનસ ક્યુ વિદ્યુત ભારના કારણે પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કંઈક આ પ્રમાણે મળશે કે ક્યુ અપન આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. તો આ જે આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર અંતર આવે છે એ પણ તમે આકૃતિના ભૂમિતિ પરથી જોઈ શકો છો કે જે તમે આ કાટકોણ ત્રિકોણમાં જે તમારા સ્ક્રીન પર તમે જોઈ શકો છો આ કાટકોણ ત્રિકોણ કે જેમાં આ જે ખૂણો છે 90 છે. તો પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરી આ અંતરને તમારે એ લેવાનું, આ અંતરને તમારે આર લેવાનું. તો આ જે અંતર જે છે તમને શું મળશે? એ સ્ક્વેર વત્તા આર સ્ક્વેરનું વર્ગમૂળ એટલે 1/2 ઘાત જે છે એ તમે આ ત્રિકોણની એટલે કે આ કાટકોણ ત્રિકોણની સમજૂતી તમે મેળવી લેશો. પ્લસ ક્યુ વિદ્યુત ભાર માટે ઈ પ્લસ માટે આ પ્રમાણે અંતર અને એ જ રીતે માઇનસ ક્યુ વિદ્યુત ભાર માટે તમારે આ બાજુનો ત્રિકોણ લેવો પડશે. તો બંને પરસ્પર વિરુદ્ધ દિશામાંના ત્રિકોણ લેવાના છે, પરંતુ જે કર્ણની લંબાઈ એટલે કે આ કર્ણ અને આ બીજો કર્ણ આ બંને કર્ણની લંબાઈ તો કેવી રહેશે? એક સરખી જ. એટલે તમને બંને કર્ણોના માપ એક પ્રમાણે એટલે કે એક સરખા જ મળશે. જે મળશે તમને આર સ્ક્વેર વત્તા ઈ સ્ક્વેર. તો જેમ આપણે માઇનસ ક્યુ વિદ્યુત ભાર માટે આ સૂત્ર લખ્યું છે એ જ રીતે પ્લસ ક્યુ વિદ્યુત ભાર માટે પણ આ જ પ્રમાણે લખાશે કે ક્યુ અપન આર સ્ક્વેર વત્તા એ સ્ક્વેર. બિંદુ પી પાસે ઈ પ્લસ અને ઈ માઇનસ વિદ્યુત ક્ષેત્ર
ના ડાયપોલને લંબ ઘટકો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ હોવાથી તેમની અસર નાબૂદ થઈ છે. જે વાય દિશાના ઘટકોની ચર્ચા છે, આપણે કરી ચૂક્યા છે ચર્ચા. તેથી અહીં ફક્ત સમાંતર ઘટકો એટલે કે એક્સ દિશાના ઘટકોના કારણે કુલ ક્ષેત્ર પી ની વિરુદ્ધ દિશામાં આપણને મળશે. પીની વિરુદ્ધ દિશામાં ડાયપોલની ચાક માત્રા ઋણથી ધન તરફ હોય અને આ વિદ્યુત ક્ષેત્ર આપણને ધનથી ઋણ તરફ મળશે. બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં મળશે. તો આ બંનેનો હવે સરવાળો કરવાનો. અહીંયા જે સૌ પ્રથમ ઇક્વેશનમાં તમે જોઈ શકો છો, અહીંયા જે માઇનસ દોરેલું છે આ એ શાના લીધે છે કે જે ડાયપોલની ચાક માત્રા એ વિદ્યુત ક્ષેત્ર ઈ કરતાં વિરુદ્ધ દિશામાં હોય અને આપણે શું કરવાનું છે, બંને વિદ્યુત ક્ષેત્રના ઘટકોનો હવે સરવાળો ઈ પ્લસ કોસ થીટા અને ઈ માઇનસ કોસ થીટા, તો જેનો સરવાળો કર્યો છે. અને જેમાં ઈ પ્લસ અને ઈ માઇનસ એક સરખા હોવાથી હવે એને ઈ વડે દર્શાવીશું તો શું થશે તમારું 2 ઇન્ટુ ઈ પ્લસ કોસ થીટા, એક જ હવે ઈ પ્લસ વડે દર્શાવીએ. અને આ જે ઈ પ્લસનું મૂલ્ય જે છે એ પણ આપણે અગાઉ જેમ ઈ પ્લસ માટે લીધું તે લખી દઈએ તો શું થશે 2 ઇન્ટુ કે ક્યુ ઓપન આર સ્ક્વેર વત્તા એ સ્ક્વેર. અને જે કોસ થીટા છે એ પણ તમને જે પાયથાગોરસના માટે તમને કાટકોણ ત્રિકોણ દર્શાવ્યો એ કાટકોણ ત્રિકોણ માટે જો તમે કોસ થીટાનું સૂત્ર લાગુ પાડશો તો કોસ થીટા બરાબર શું થાય, જે તે પાસેની બાજુના છેદમાં કર્ણ. તો પાસેની બાજુ તમારી જે તે ત્રિકોણમાં આ પ્રકારનો જે તમારો ત્રિકોણ હતો તો પાસેની બાજુ શું આવશે તમારો એ અને આ જે શું આવશે તમારો કર્ણ, જેની લંબાઈ શું છે તમારી આ સ્ક્વેર વત્તા એ સ્ક્વેરની 1/2 ઘાત. તો આ પ્રમાણે જે કોસ થીટાનું મૂલ્ય મૂક્યું છે આનું સાદું રૂપ આપીએ આપણે અગાઉ તો શું મળશે આપણને, વિદ્યુત ક્ષેત્ર ઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે 2aqના છેદમાં આર સ્ક્વેર વત્તા એ સ્ક્વેરની હોલ રેઝ ટુ હવે 3/2 ઘાત થઈ જશે. આ બંને કાઉન્સ જે છેદમાં ઉપરના સમીકરણમાં જે લખ્યા છે એમાં એકમાં 1 ઘાત અને બીજામાં 1/2 ઘાત એટલે કે 1.5 ઘાત થાય તો એને 3/2 વડે દર્શાવી શકાય, જે તમે જોઈ શકો છો. જો હવે આપણે શું ધરવાનું છે કે આર જે અંતર જે છે એ અંતર કરતાં ખૂબ જ વધારે લેવાનું છે, જેથી એ સ્ક્વેરને આપણે અવગણી શકાય, જેમ અગાઉની થિયરીમાં આપણે કરી. તો શું થશે તમારે કે આ જે છેદમાં અહીંયા આર સ્ક્વેર વત્તા એ સ્ક્વેરની જગ્યાએ હવે લેવાનું માત્ર ખાલી આર સ્ક્વેર, તો આર સ્ક્વેરની પછી થશે 3/2 ઘાત. તો આ વર્ગ અને આ 1/2 એ કેન્સલ થઈ જાય તો શું ઘાત આવશે આપણી આરની ક્યુબ. તો જે તમે આ ઇક્વેશનમાં જોઈ શકો છો કે 2aqના છેદમાં આર ક્યુબ. હવે 2aq એ શું છે તમારી ડાયપોલની ચાક માત્રા. તો એ ડાયપોલની ચાક માત્રા પી ને મૂકી દઈએ તો આપણું સૂત્ર શું મળે છે, માઇનસ કેના છેદમાં આર ક્યુબ. જે માઇનસ એ શું દર્શાવે છે કે ડાયપોલની ચાક માત્રા કરતાં વિરુદ્ધ દિશામાં તમારા વિદ્યુત ક્ષેત્રની દિશા. તો અક્ષ પરના કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ દિશામાં મળે, ડાયપોલની ચાક માત્રાની દિશામાં જ. અને વિષુવવૃત્તીય સમતલ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ દિશામાં મળે છે, ડાયપોલની ચાક માત્રા કરતાં વિરુદ્ધ દિશામાં. આ તમારે યાદ રાખવાનું છે. એટલે અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્રમાં આ માઇનસ આવે છે એટલે કે વિરુદ્ધ દિશામાં, અને જે આપણે વિષુવવૃત્તીય સમતલ પર માઇનસ આવશે. અને જે અક્ષ પરના બિંદુમાં તમે જોઈ ગયા છો 2kp ના છેદમાં આર ક્યુબ આવું સૂત્ર જોયું હતું. તો આની અંદર 2 આવે છે તમે જોઈ શકો છો. તો શું કહેવાય કે 2 ગણું જે વિષુવવૃત્તીય રેખા પર વિદ્યુત ક્ષેત્ર મળે છે એના કરતાં કેટલું તમને 2 ગણું વિદ્યુત ક્ષેત્ર અક્ષ પરના બિંદુએ મળે છે. પરંતુ એ કઈ દિશામાં છે, ડાયપોલની ચાક માત્રા પીની દિશામાં છે. તો આ અગત્યના મુદ્દા છે તે તમારે યાદ રાખવાનો કે ડાયપોલની ચાક માત્રાની દિશામાં અક્ષ પર, ડાયપોલની ચાક માત્રાની વિરુદ્ધ દિશામાં વિષુવવૃત્તીય સમતલ પર, વિષુવવૃત્તીય સમતલ પરના વિદ્યુત ક્ષેત્ર કરતાં અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર એ 2 ગણું હોય છે. આ અગત્યના મુદ્દા છે જે એમસીક્યુમાં તમને એમસીક્યુ સોલ્વ કરવામાં ઘણા જ મદદરૂપ થાય છે. ત્યાર પછી આપણે જોઈએ
સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત ડાયપોલ પર લાગતું ટોર્કનું સૂત્ર મેળવો. તો ટોર્ક વિશે આપણે ધોરણ 11માં ચર્ચા કરી ચૂક્યા હતા. જે ટોર્ક એ શું છે? કોઈ બિંદુને અનુલક્ષીને આપણે તે બિંદુથી દૂરના બિંદુએ જો કોઈ બળ લગાડતા હોય તો પહેલા બિંદુ પાસે ટોર્ક લાગે એ પ્રમાણેનું આપણે જે તે દરવાજાના ઉદાહરણથી આપણે સમજી ચૂક્યા છે. તો ટોર્ક એ શું થશે? બળ ગુણ્યા બળ, જે તે બિંદુનું બળથી લંબ અંતર, જેના વિશે પણ આપણે જોઈ ચૂક્યા છે. તો આ થિયરીમાં આપણે શું કરીશું કે એક સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર એક ડાયપોલને મૂકીશું. હવે વિદ્યુત ક્ષેત્ર એ ધનથી ઋણ હોય, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમે જોઈ શકો છો. તો જેથી ધન વિદ્યુત ભાર પર પણ બળ લાગશે અને ઋણ વિદ્યુત ભાર પર પણ બળ લાગશે. આ બંને બળો એ તમે જાણો છો કે ડાયપોલ એ બંને ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભારો એકબીજાથી કોઈ ચોક્કસ પરિમિત અંતરે રહેલા છે. જેથી આ બંને બળોના લીધે છે તે ડાયપોલના કેન્દ્રને અનુલક્ષીને ડાયપોલ ટોર્ક અનુભવે છે. તો જે આપણે થિયરી આકૃતિમાં સમજીએ તો અહીંયા શું આપણે કરીશું કે એક વિદ્યુત ક્ષેત્ર લઈશું. આ હું વિદ્યુત ક્ષેત્ર દર્શાવું છું E, જે ક્યાંથી ક્યાં છે? વિદ્યુત ક્ષેત્રની દિશા ધન વિદ્યુત ભારથી ઋણ વિદ્યુત ભાર તરફ. વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાંથી ક્યાં હોય? ધનથી ઋણ તરફની દિશામાં વિદ્યુત ક્ષેત્ર હશે. તો આ વિદ્યુત ક્ષેત્ર, હવે આ માટે મારે ઘણી બધી આ પ્રમાણે રેખાઓ દર્શાવવી પડે, સમાન અંતરે અને એકબીજાથી સમાંતર. પરંતુ આપણે આકૃતિમાં તમને વારંવાર ભૂલો ના થાય એ માટે બીજી રેખાઓ દર્શાવતા નથી. તમારે ધારી લેવાનું છે કે અહીંયા બધી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે. આપણે સમજૂતી માટે અત્યારે દોરતા નથી. તો આ સમાન વિદ્યુત ક્ષેત્રમાં એક ડાયપોલ રહેલો છે. આ ડાયપોલનો અહીંયા રહ્યો જે છે આ એ ઋણ વિદ્યુત ભાર, અને આ તરફ એક લઈએ આપણે ધારો કે ધન વિદ્યુત ભાર, અને આ ડાયપોલને અનુલક્ષીને આ ડાયપોલની અક્ષ દોરીએ તો આ જે છે ધારો કે તેનું મધ્ય બિંદુ P, બરાબર છે. આ વિદ્યુત ક્ષેત્રની દિશાને સમજી શકાય એટલા માટે એક હું લંબ તરફ વિદ્યુત ક્ષેત્રને સમાંતર ડોટેડ લાઈન દોરી દઉં છું કે જેથી તમે સમજી શકો કે આ વિદ્યુત ક્ષેત્રની દિશા સાથે આ ડાયપોલની અક્ષ એ કેટલો ખૂણો દર્શાવે છે, બનાવે છે? થીટા જેટલો. એટલે કે ડાયપોલની અક્ષ એ આ વિદ્યુત ક્ષેત્રની દિશા સાથે કેટલો ખૂણો બનાવે છે? થીટા જેટલો આપણે હવે સમજી શકીએ. હવે આ છે ધન વિદ્યુત ભાર. વિદ્યુત ક્ષેત્ર છે આપણું ઋણથી ધન તરફ. તો આ ધન વિદ્યુત ભાર એ કયા બાજુમાં આકર્ષાય? ઋણ વિદ્યુત ભાર તરફ. એટલે કે આ ધન વિદ્યુત ભારના પર કઈ દિશામાં બળ લાગે છે? આ તરફ. શું લાગે છે? બળ. તો બળનું મૂલ્ય એ કયા વિદ્યુત ભાર પર લાગે છે? ધન. એટલા માટે આપણે શું લખી શકીએ? કયા વિદ્યુત ભાર પર? ધન વિદ્યુત ભાર, એટલે +Q ઇન્ટુ વિદ્યુત ક્ષેત્ર. તો આ જે બળનું મૂલ્ય F = QE પ્રમાણે F+ = +QE. એ જ રીતે ઋણ વિદ્યુત ભાર, આ ઋણ વિદ્યુત ભાર ના પર આ દિશામાં એટલે કે નીચે તરફ બળ લાગશે. કેમ? કારણ કે ઋણ વિદ્યુત ભાર એ ધન વિદ્યુત ભાર તરફ આકર્ષાય, ઋણ વિદ્યુત ભાર એ ધન છેડા તરફ આકર્ષાય એવું આપણે કહી શકીએ. તો આ બળનું મૂલ્ય એટલે કે F- નું મૂલ્ય એ કેટલું હશે? -Q ઇન્ટુ E. આ સદિશ સ્વરૂપે દર્શાવવાનું એટલા માટે આ -Q હું લખું છું. વિદ્યુત ભાર માઇનસ ઋણ વિદ્યુત ભાર છે એ પ્રમાણે, અને જે તે વિદ્યુત ક્ષેત્ર કરતાં વિરુદ્ધ દિશામાં છે એટલે માઇનસ આવશે. એ પણ તમે હવે અત્યારે સમજી શકો છો. તો ધન વિદ્યુત ભારના લીધે લાગતું બળ આ તરફ, ઋણ વિદ્યુત ભારના લીધે લાગતું બળ નીચે તરફ તમે અહીંયા જોઈ શકો છો. આ બંને બળો એ એકબીજાથી કોઈ ચોક્કસ અંતરે છે. આ બળને પણ આ ડોટેડ લાઇનથી દર્શાવો, આ બળને પણ ડોટેડ લાઇનથી દર્શાવો, તો આ બંને બળો વચ્ચેનું કોઈ ચોક્કસ અંતર આ તમે જોઈ શકો છો. તો આપણે જોઈ શકાય છે કે આ ચોક્કસ અંતરે આ બંને બળો છે, જેથી આ કેન્દ્રને અનુલક્ષીને ડાયપોલ શું અનુભવશે? ટોર્ક. તો એ જુઓ, આ બળ આ તરફ જાય છે, આ બળ આ તરફ જાય છે, એટલે આ તરફ એવું કહી શકાય, અહીંયાથી આ તરફ એવું કહી શકાય. તો જે તે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં
ઘડિયાળની વિરુદ્ધ દિશામાં આ ડાયપોલ તેના કેન્દ્રને અનુલક્ષીને શું અનુભવે છે? ટોર્ક. તો જે ટોર્કને આપણે આ પ્રમાણેના નિશાનથી દર્શાવીએ છીએ અને જે સાઇમ્બોલને કહેવાય છે ટાવ, જે તમે અગાઉના ધોરણમાં પણ ચર્ચા કરી ચૂક્યા છો. તો આ કેન્દ્રને અનુલક્ષીને ડાયપોલ. તો હવે આપણે આ ટોર્ક જે છે, જે ટાવ વડે આપણે દર્શાવ્યું છે, એ ટોર્ક એ શું થાય કે બળ ગુણ્યા તેનું લંબ અંતર. શું થાય? બળ ગુણ્યા લંબ અંતર. તો લંબ અંતર એટલે કયું અંતર તમારે લેવું પડશે? આ અંતર. ખ્યાલ આવે છે કે જે આ બંને બળો વચ્ચેનું અંતર એટલે કે અહીંયાથી અહીંયા સુધીનું અંતર. તો આપણે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આ ત્રિકોણમાં આ જે ખૂણો છે એ કાટકોણ ખૂણો લઈએ છીએ અને એ કાટકોણ ખૂણો લીધા પછી આ અંતર પણ આપણે જાણીએ છીએ. આ અંતર કેટલું થશે? એ ડાયપોલનું આ 2a આખું અંતર, એટલે આ અંતર અડધું જે છે એ શું થશે? એ. એના આધારે આકૃતિની ભૂમિતિ પરથી આ અંતર આપણે મેળવી શકીએ પાયથાગોરસના નિયમ અને જે તે સાઇન કે કોસ વિધેય. સાઇન વિધેય અત્યારે આપણને અહીંયા સાઇન વિધેયની જરૂર પડશે, કારણ કે આ ખૂણો અહીંયા થીટા બનશે. આના જેવો જ ઝેડ આકાર પ્રમાણે આ જે આકાર જે તમારો ઝેડ બને છે, તો આ જો ખૂણો થીટા હોય તો આ ખૂણો પણ તમારો થીટા થાય. અને સાઇન વિધેય પ્રમાણે જો આ કાટકોણ ત્રિકોણમાં તમે લાગુ પાડશો તો આ લંબાઈ કેટલી છે એ પણ તમને મળી જાય અને આ લંબાઈ પણ છે એ કેટલી મળી જાય જે તમને મળશે. તો એ જે લંબાઈ જે છે એ તમને આ જે તે વિધેયમાં તમને અહીંયા દર્શાવ્યું છે કેટલી મળશે? આ જે લંબાઈ છે તમને મળશે એ સાઇન થીટા. આ લંબાઈ છે મળે છે એ પણ શું મળશે? એ સાઇન થીટા. બંને એ સાઇન થીટા પ્રમાણે મળે. તો જે કુલ લંબાઈ જે છે એ શું થશે? એ સાઇન થીટા અને બીજી વાર એ સાઇન થીટા, એટલે બંનેનો સરવાળો કરીએ તો શું થાય? 2a સાઇન થીટા. તો લંબ અંતર એ આપણને શું મળે? 2a સાઇન થીટા. અને બીજું શું આપણને જોઈએ છે? બળ. તો બળ બરાબર પણ તમે હવે જાણો જ છો, હે ને? તો હવે આપણે આનું સૂત્ર તારવવાનો પ્રયાસ કરીએ. તો કેવી રીતના થિયરીમાં લખાણ કરવાનું છે એ પણ આપણે જોઈશું. સૌપ્રથમ જે આપણે આકૃતિની ચર્ચા કરી એ આકૃતિ તમને અહીંયા પણ દોરીને સમજાવેલી છે. કેવી રીતના કયા ઘટકો આવે એ પણ તમારે જરા આકૃતિ દોરીને સમજવાની છે. જો તમે આકૃતિ દોરીને સમજશો નહીં તો તમને આ થિયરીના કે આવી આકૃતિના વાળી કોઈ પણ થિયરી આવતી હોય એમાં તમને એનું સાદુરૂપ અને જે તે સદિશોની દિશાને ધ્યાનથી કેવી રીતના લેવી જોઈએ એ તમને આવડશે નહીં. એટલે આકૃતિ વારંવાર ફરી તમે કેવી રીતના દોરાય છે એ સમજીને દોરવાનો પ્રયત્ન કરશો. હવે આકૃતિનું લખાણ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E માં એક ડાયપોલ ચોક્કસ ડાયપોલ મોમેન્ટ ધરાવતો એક ડાયપોલ કાયમી ડાયપોલ મૂકેલો છે. પ્લસ ક્યુ વિદ્યુત ભાર પર લાગતું બળ પ્લસ ક્યુ ઇન્ટુ E અને માઇનસ ક્યુ વિદ્યુત ભાર પર લાગતું બળ માઇનસ ક્યુ ઇન્ટુ E. હવે જાણો છો આપણે કે સમાન વિદ્યુત ક્ષેત્ર છે એટલે શું થશે? અને વિદ્યુત ભારોના મૂલ્યો પણ જે તે સમાન છે. પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ જે છે એ વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભાર પણ મૂલ્ય તો સમાન છે, એટલે બંને વચ્ચે લાગતા બળો પણ કેવા થશે? સમાન. ડાયપોલ પરનું કુલ બળ 0 છે, કારણ કે એ સમાન છે અને તેથી બંને બળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. આ બળો એક રેખસ્થ ના હોવાથી, એક જ રેખામાં ન હોવાથી બંને બળો એકબીજાથી દૂર છે. જે આપણે આકૃતિમાં જોઈએ બંને બળો એકબીજાથી દૂર અંતરે હોવા છે કે જેથી એ શું રચે છે? બળયુગ્માં, એટલે કે ટોર્ક રચે છે. એક બળનું જોડકું રચે છે જેથી ટોર્ક ઉદ્ભવે છે. પરિણામે ડાયપોલ પર આપણને ટોર્ક લાગે છે અને આ ટોર્કનું મૂલ્ય એટલે એક બળનું મૂલ્ય ગુણ્યા બે બળો વચ્ચેનું અંતર. તો એક બળનું મૂલ્ય શું આપણે લેવાનું? ક્યુ ઇન્ટુ E અને બે બળો વચ્ચેનું અંતર લેવાય 2a cos થીટા, 2a sin થીટા. તો 2a ક્યુ E sin થીટા આ પ્રમાણે મળશે અને 2a ક્યુ એ શું થશે? ડાયપોલની ચાકમાત્રા P ઇક્વેશનમાં મૂકી દઈએ તો P ઇન્ટુ E sin થીટા આવે. જો sin થીટા હોય તો એ કયો ગુણાકાર કહેવાય? સદિશ ગુણાકાર. એટલે તમારે શાના વડે દર્શાવવો પડે? ક્રોસ વડે.
અહીંયા જે સાઇન થીટા છે એટલે આપણે અહીંયા શું દર્શાવવું પડશે? ક્રોસ. અને જો ક્રોસ દર્શાવીએ તો આ બાજુમાં બરાબરની વિરુદ્ધ દિશામાં જે ટોર્ક આ મળે છે એ પણ ભૌતિક રાશિ કેવી કહેવાય? સદિશ ભૌતિક રાશિ. તો ટોર્ક અહીંયા આપણને કઈ દિશામાં મળે છે? જે તે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં. એટલે કે અહીંયા જે મળતું ટોર્ક જે છે એ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં, એટલે કે શું કહેવાય? એન્ટી ક્લોક વાઇઝ, ACW. એટલે અહીંયા તમારે જે તે થિયરીમાં અહીંયા દર્શાવવું પડશે કે જે તે આ ટોર્ક મળે છે કઈ દિશામાં મળે? આકૃતિની ભૂમિતિ પ્રમાણે એન્ટી ક્લોક વાઇઝ. તો દરેક જ્યારે પણ તમારે દાખલામાં આ થિયરીને અનુલક્ષીને ટોર્કની દિશા દર્શાવો તો તમારે ટોર્કની દિશા કઈ દિશામાં? એન્ટી ક્લોકવાઇઝ કાં તો ક્લોકવાઇઝ. જો ઘડિયાળની દિશામાં હોય તો ક્લોકવાઇઝ અને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં હોય તો એન્ટી ક્લોકવાઇઝ. આ પ્રમાણે દિશા દર્શાવવી પડશે. અને જેથી અહીંયા તમે જોઈ શકો છો કે ટોર્ક એ કેવી રાશિ છે? સદિશ ભૌતિક રાશિ છે. ટોર્ક એ ડાયપોલને વિદ્યુત ક્ષેત્ર E ને સમાંતર બનાવવાનો પ્રયત્ન કરે છે. તો વિદ્યુત ક્ષેત્રના લીધે બળ લાગે છે ડાયપોલ પર, જેથી ડાયપોલ હવે વિદ્યુત ક્ષેત્રની દિશામાં સીધો ગોઠવવાનો પ્રયત્ન કરશે. અને જો વિદ્યુત ક્ષેત્ર સમાન ના હોય તો પરિણામી બળ શૂન્ય ન જ થાય. જે આપણે આ અહીંયા જોઈ ગયા છે કે વિદ્યુત ક્ષેત્ર સમાન ના હોય તો આ ધન પર લાગતું બળ અને ઋણ પર લાગતું બળ એ સમાન ના થાય. જેથી વિદ્યુત ક્ષેત્ર જે આ દિશામાં આપણે લીધું હતું એ જ દિશામાં હવે જ્યારે તમારો પ્લસ ક્યુ અને ઋણ ક્યુ આ પ્રમાણે ડાયપોલ જ્યારે ગોઠવાઈ જાય ત્યારે હવે ટોર્ક જે છે, ટોર્ક ટાવ એ લાગતું નથી. એટલે કે ટાવ ઇઝ ઇક્વલ ટુ તો શું થઈ જશે? 0. પરંતુ બળ તમારું જે છે એ 0 થશે નહીં. જેથી આ ડાયપોલ જે છે એ હવે શું કરશે? રેખીય ગતિ કરશે. જે તે કોઈ દિશામાં, એટલે અત્યારે અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશામાં, તો આ દિશામાં કેવી ગતિ કરશે? રેખીય ગતિ કરશે. તો જે તે આપણે જોયું કે જો સમાન ના હોય તો પરિણામી બળ શૂન્ય ન થાય. અને અહીંયા તમારે આગળ એક મુદ્દો એડ કરી દેવાનો કે ડાયપોલ કેવી ગતિ કરશે? રેખીય ગતિ કરશે. ત્યાર પછી આપણે આગળ જોઈશું વિદ્યુત ભારોનું સતત વિતરણ. તો સૌથી પહેલાં તો આપણે સતત વિતરણ એટલે શું એ પણ જોઈએ કે જ્યારે વિદ્યુત ભારો કોઈ ચોક્કસ, ધારો કે એક તારમાં એક સતત રીતે, એટલે કે એક પછી એક સરખી જ અંતરે ગોઠવાયેલા જ હોય તો આ વિતરણને આપણે વિદ્યુત ભારોનું સતત વિતરણ કહીએ. અને આ સતત વિતરણના આપણે 3 અલગ અલગ પ્રકાર છે જેના વિશે ચર્ચા કરીશું આપણે. વિદ્યુત ભારનું રેખીય વિતરણ, વિદ્યુત ભારનું પૃષ્ઠ વિતરણ અને વિદ્યુત ભારનું કદ વિતરણ. તો સૌથી પહેલાં આપણે જોઈશું વિદ્યુત ભારોનું રેખીય વિતરણ. તો વિદ્યુત ભારોનું રેખીય વિતરણ એટલે શું? કે કોઈ ચોક્કસ લંબાઈવાળા તાર પર, ધારો કે આપણે આ કોઈ તાર લીધો છે, તો આ તાર પરના દરેક બિંદુ પાસે વિદ્યુત ભારો છે, પ્લસ ક્યુ આ પ્રમાણે દરેક બિંદુ પાસે વિદ્યુત ભારો આ પ્રમાણે આવેલા હોય. તો આ પ્રમાણેનું જે વિતરણ છે એને આપણે કહેવાય વિદ્યુત ભારોનું રેખીય વિતરણ. તો એની વ્યાખ્યા પણ આ પ્રમાણે આપી શકાય કે કોઈ રેખા પર સતત પથરાયેલા વિદ્યુત ભારને રેખીય વિદ્યુત ભાર વિતરણ કહેવાય. સતત રીતે પથરાયેલા વિદ્યુત ભાર વિતરણને રેખીય વિતરણ કહેવાય. અને એકમ લંબાઈ દીઠ રહેલા વિદ્યુત ભારને વિદ્યુત ભારની રેખીય ઘનતા કહેવાય. કોઈ ચોક્કસ લંબાઈ આપણે અહીંયા લઈ લઈએ, આ આખા લંબાઈનો જે તાર છે એમાં આટલો જે આ ચોક્કસ લંબાઈ લીધી છે, તો આ ચોક્કસ લંબાઈને આપણે ધારો કે આપણે ડેલ્ટા એલ કહીએ અને આ લંબાઈની અંદર રહેલો વિદ્યુત ભારને આપણે કહી શકીએ ડેલ્ટા ક્યુ. તો આ વિદ્યુત ભારની ઘનતા આપણને કેટલી મળે? જે તેને આપણે આ પ્રમાણે દર્શાવી શકીએ કે લાંબડા બરાબર ડેલ્ટા ક્યુના છેદમાં ડેલ્ટા એલ. તો ડેલ્ટા ક્યુ એ ચોક્કસ લંબાઈનો વિદ્યુત ભાર અને ડેલ્ટા એલ જે છે એ તમારું ચોક્કસ રેખાખંડની લંબાઈ. તો એકમ જે આપણે જોઈ ગયા રેખીય વિદ્યુત ભાર ઘનતાની વ્યાખ્યા. રેખીય વિદ્યુત ભાર ઘનતાનો એકમ એ
કુલમ્બ પર મીટર જે છે. અહીંયા જે સી જે છે એ કેપિટલ છે, તમારે ધ્યાન રાખવાનું છે. અને જે આ સાઇમ્બોલ જે છે એને લાંબડા વંચાય છે. આ જે સાઇમ્બોલ જે છે એને લાંબડા વંચાય છે. ત્યાર પછી આપણે જોઈએ વિદ્યુત ભારનું પૃષ્ઠ વિતરણ. તો પૃષ્ઠ એટલે શું? એક સમતલ. તમારું ક્લાસમાં બ્લેકબોર્ડ જે છે એક પ્રકારનું સમતલ રચના કહેવાય. તો આ કોઈ સમતલ પર વિદ્યુત ભારોનું વિતરણ થયેલું હોય તો એવા વિતરણને આપણે પૃષ્ઠ વિતરણ કહેવાય. તો આકૃતિમાં તમને દર્શાવ્યું છે કે આ પ્રમાણેનું એક આ પૃષ્ઠ જે તમને દર્શાવેલું છે. આ પૃષ્ઠ પર ને આપણે અલગ અલગ નાના નાના ભાગમાં આપણે વહેંચી શકીએ. આ પ્રમાણે આડી અને ઊભી લીટીઓ દોરીએ તો એમાંનો કોઈ એક ભાગ, ધારો કે આ ભાગ, એને આપણે નાનો ક્ષેત્ર, આખા પૃષ્ઠનું જો ક્ષેત્રફળ એસ લઈએ તો નાના ખંડના ક્ષેત્રફળને આપણે ડેલ્ટા એસ કહી શકીએ. તો આ ડેલ્ટા એસ જેટલા સૂક્ષ્મ ક્ષેત્રફળ ધરાવતા પૃષ્ઠ પર રહેલો ડેલ્ટા ક્યુ વિદ્યુત ભાર, ડેલ્ટા કેટલો વિદ્યુત ભાર? ડેલ્ટા ક્યુ. તો આ જે ડેલ્ટા ક્યુ વિદ્યુત ભાર આ ડેલ્ટા એસમાં રહેલો છે. તો આ પ્રમાણેનું જે વિતરણ છે એને વિદ્યુત ભારનું સતત વિતરણ કહેવાય. અને આ એકમ ક્ષેત્રફળ ખંડ દીઠ, આ જે ક્ષેત્રફળ જે છે આપણે ધ્યાને લીધું છે એને ના એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભાર જે ડેલ્ટા ક્યુ રહેલો છે એને આપણે કહીએ છીએ વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા. અને વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતાને આપણે દર્શાવીશું સિગ્મા. આ જે 6 જેવી રચના છે એને આપણે કહીશું સિગ્મા. તો જે વિદ્યુત ભારનું પૃષ્ઠ વિતરણ જે છે એને એની વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા એટલે કે પૃષ્ઠ ઘનતાને આપણે સિગ્મા વડે દર્શાવીએ છીએ. તો થિયરી પણ આ પ્રમાણે લખાશે. કોઈ પણ જેની વ્યાખ્યા, કોઈ પૃષ્ઠ પર સતત પથરાયેલા વિદ્યુત ભારને પૃષ્ઠ વિદ્યુત ભાર વિતરણ કહે છે. એકમ ક્ષેત્રફળ દીઠ રહેલા વિદ્યુત ભારને પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા કહેવાય. અને જેનું સૂત્ર પણ આપણે તારવ્યું છે, જે બતાવ્યું છે તમને. અને જેના પર કોઈ પણ એના પર રહેલો વિદ્યુત ભાર, કોઈ પણ પૃષ્ઠ પરનો વિદ્યુત ભારનું ઇક્વેશન પણ અહીંયા દર્શાવ્યું છે. જે માટે આપણે ડેલ્ટા ક્યુને સૂત્રનો કરતા બનાવીએ તો સિગ્મા ઇન્ટુ ડેલ્ટા એસ. એ જ રીતે રેખીય વિદ્યુત ભાર ઘનતામાં લાંબડા ઇન્ટુ ડેલ્ટા એલ, જેનું સૂત્ર પણ આપણે આગળ લખેલું છે, તમે જોઈ લેશો. તો પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતાની એકમ શું થશે? કુલમ્બ પર મીટર સ્ક્વેર. ત્યાર પછી કદ વિદ્યુત ભાર વિતરણ. કયું વિદ્યુત ભાર વિતરણ? કદ વિદ્યુત ભાર વિતરણ. તો કોઈ ચોક્કસ કદમાં, ધારો કે ગોળામાં, ધાતુના ગોળામાં પણ વિદ્યુત ભારોનું સતત રીતે વિતરણ થયેલું હોય તો આ પ્રમાણનું જે કદ વિતરણ જો થયેલું હોય તેવા વિતરણને આપણે શું કહીશું? વિદ્યુત ભારનું કદ વિતરણ. તો જ્યાં તમને આકૃતિમાં પણ એક દર્શાવ્યું છે, એક ચોક્કસ અનિશ્ચિત પ્રકારનો આકાર ધરાવતું એક કદ કે જેના કોઈ ચોક્કસ ભાગ ડેલ્ટા વી, જે તમને આકૃતિમાં દેખાય છે, માં વડે ઘેરાતો, ડેલ્ટા વી વડે ઘેરાતો કોઈ વિદ્યુત ભારને પણ આપણે લઈ શકીએ કે ડેલ્ટા ક્યુ જેટલો વિદ્યુત ભાર ઘેરાય છે. કોના લીધે? ડેલ્ટા વી જેટલા કદમાં. તો આ પ્રમાણે જો આને પણ આપણે મેળવીએ તો એને શું કહેવાશે? કદ વિદ્યુત ભાર ઘનતા. તો રેખીય વિદ્યુત ભાર વિતરણમાં રેખીય વિદ્યુત ભાર ઘનતા આવે, જેને લાંબડા વડે દર્શાવ્યું હતું. કદ વિદ્યુત ભાર વિતરણમાં આવશે કદ વિદ્યુત ભાર ઘનતા, જેને આપણે રો વડે અહીંયા દર્શાવ્યું. અને પૃષ્ઠ વિદ્યુત ભાર વિતરણમાં આપણે આવશે પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા, જેને આપણે સિગ્મા વડે દર્શાવ્યું. તો એ પ્રમાણે જે તે રેખીય વિદ્યુત ભારમાં ડેલ્ટા વીની જગ્યાએ ડેલ્ટા એલ આવે, અને કદ વિદ્યુત વિતરણમાં ડેલ્ટા વી આવશે. પૃષ્ઠ વિદ્યુત ભાર વિતરણમાં ડેલ્ટા એસ કે ડેલ્ટા એ, ક્ષેત્રફળને ડેલ્ટા એસ વડે આપણે દર્શાવીએ. અને એ પ્રમાણે લાંબડાનું સૂત્ર, સિગ્માનું સૂત્ર અને રોનું સૂત્ર, જે આપણે અહીંયા 3 પ્રકારના વિતરણ વિદ્યુત ભારના સતત વિતરણમાં જોયું છે. વિદ્યુત ભારનું કદ વિતરણ, એની થિયરી પણ આ પ્રમાણે. એકમ કદ દીઠ રહેલા વિદ્યુત ભારને કદ વિદ્યુત ભાર ઘનતા કહે છે. જો સ્થૂળ સ્તરે નાના કદ ખંડમાં ડેલ્ટા ક્યુ વિદ્યુત ભાર હોય તો જે તે રોનું સૂત્ર, અહીંયા જે આ જે છે આ રો આવશે, ઇઝ ઇક્વલ ટુ શું થશે? ડેલ્ટા ક્યુ ના છેદમાં ડેલ્ટા વી. અને જેનો એકમ કદનો એકમ મીટર ક્યુબ થાય એટલે કુલમ્બ ના છેદમાં મીટર ક્યુબ, ક્યુલમ્બ પર મીટર ક્યુબ.
જ્યાં જે રો જે સિમ્બોલ છે એને રો આ પ્રમાણે વંચાશે, જે મેં બાજુમાં લખેલું છે, તમે જોઈ શકો છો. ત્યાર પછી આપણે જોઈશું ગાઉસનો નિયમ. તો હવે ગાઉસનો નિયમ એ કોઈ વિદ્યુત ભાર કોઈ બિંદુ પાસે રહેલો હોય તો એ વિદ્યુત ભારના લીધે એની આજુબાજુમાં વિદ્યુત ક્ષેત્રની અસર પ્રવર્તમાન હોય જ છે, જે તમે જાણો છો. તો આ બિંદુવત વિદ્યુત ભારથી આ બિંદુવત વિદ્યુત ભારને ઘેર લેવું કોઈ ચોક્કસ આપણે પૃષ્ઠ લઈએ. ધારો કે અહીંયા મેં દર્શાવ્યું છે આ પૃષ્ઠ. તો આ આખો વિસ્તારમાં આ બિંદુવત વિદ્યુત ભાર ક્યુના લીધે કેટલું ફ્લક્સ ઘેરાય છે આ વિસ્તારમાં, એનો માટેનો આ નિયમ છે ગાઉસનો નિયમ. તો ગાઉસનો નિયમ એ સંપૂર્ણપણે ફ્લક્સની વિચારધારણા પર છે. ફ્લક્સ એટલે શું એ સમજ્યા પછી આપણે આ ગાઉસનો નિયમ સમજી શકીએ. તો ફ્લક્સ એટલે શું એ આપણે આના અગાઉના લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા. આ થિયરીમાં આપણે કોઈ બિંદુવત વિદ્યુત ભાર ક્યુ, જે આકૃતિમાં તમે જોઈ શકો છો, આ વિદ્યુત ભારથી એક ગોળીય સમતલ, જે પણ આકૃતિમાં આર ત્રિજ્યાનો ગોળા વડે મેં દર્શાવ્યું છે, આ ગોળા વડે ઘેરાતું ફ્લક્સ ફાઈનું મૂલ્ય કેટલું હશે એ આપણે આ થિયરીમાં જોઈશું. તો આ પ્રશ્ન બોર્ડમાં તમારા કંઈક આ પ્રમાણે હશે કે ગૌસનો નિયમ એક ઉદાહરણ આપી સમજાવો, અથવા કેન્દ્ર પર રહેલા બિંદુવત વિદ્યુતભાર ક્યુથી ગોળામાંથી પસાર થતા ફ્લક્સ પરથી ગૌસનો નિયમ મેળવો. તો આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ એક પ્લસ ક્યુ વિદ્યુતભારના લીધે આજુબાજુમાં તમે જોઈ શકો છો કે આ ગોળાના કોઈ સપાટી પરનો એક નાનો આપણે ખંડ લેવાનો છે, નાનો ક્ષેત્રફળ ખંડ લેવાનો છે, ડેલ્ટા એસ. આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા, અત્યારે આપણે આ વિદ્યુત ભારને ધન વિદ્યુત ભાર લઈશું કે જેથી વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં મળશે? બહાર તરફ. એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા અહીંયા આપણને આ બહાર તરફ મળે છે, અને ક્ષેત્રફળ ખંડની દિશા પણ આપણને એ જ દિશામાં મળશે. એટલે કે બંને એકબીજાને કેવા મળશે? બંને એક દિશાને કેવા મળશે? સમાંતર. ઈ અને ડેલ્ટા એસ બંને એકબીજાને કેવા મળે? સમાંતર. તો આ પ્રમાણે આપણે હવે જે તે આકૃતિની સમજૂતી આ પ્રમાણે મળશે આપણને. હવે થિયરી કેવી રીતના